રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાંધણ ગેસ સિલિન્ડરના સતત વધતા ભાવોને લઈને મહિલાઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે। છેલ્લા કેટલાક મહિનામાં એલપીજીના ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓનું ઘરેલું બજેટ ખોરવાઈ ગયું છે। ત્યારે આક્રોશિત મહિલાઓ શહેરના મુખ્ય માર્ગો પર ઉતરી આવી છે। ગેસ સિલિન્ડર સાથે મહિલાઓએ પ્રતિકાત્મક બેસણો યોજી સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। બાટલામાં સતત વધારો થાય છે અને જીવન જરૂરિયાતની વસ્તુમાં સતત સરકાર વધારો કરવા આવે છે, તો પછી બાટલામાં 3 મહિનામાં 3-4 વાર વધારો થઈ ગયો છે બાટલામાં। તો અમારે બાટલાના વિશે કેમ ઓલું કરવું? ગેસમાં દરરોજ બાટલાથી જીવન જરૂરિયાતની વસ્તુમાં પાયો બાટલો છે, તો બાટલામાં ભાવ વધારો થાય તો અમારા ઘરનું અર્થતંત્ર આખું વિખાઈ જાય છે અને ઘરમાં એક કમાવાવાળા હોય તો બધી વસ્તુમાં કેમ ચલાવી લેવું? મોંઘવારી સામે આંદોલન કરવામાં આવે, સરકાર નહીં કરે તો દેશવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની જવાબદાર અધિકારીઓ તથા સરકારમાં બેઠેલા નેતાઓ જેની નોંધ લે ને સંઘ નેતા આ ધોરાજીમાં આ મોંઘવારીનું આંદોલન કરવામાં આવે છે અને શ્રી ગણેશ કરવામાં આવે છે। ભાવ તો બહુ વધી ગયો છે બાટલામાં ને કોઈ બહુ જ ગરીબ માણસ બહુ જ પરેશાન થઈ ગયા છે। અત્યારે કોઈ ખાલી બાટલો આપતું નથી, ભરેલું કોઈ આપતો નથી ને 5 મહિનાની અંદરમાં 3 ફેરી ભાવ વધ્યા છે। કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે છે, બહુ એટલે બહુ જ તકલીફ પડે છે। મહિલાઓનું બજેટ કેવું છે? મહિલાઓનું બજેટ બહુ જ અત્યારે બહુ ઓલું થઈ ગયું છે, બિચારા ગરીબ માણસને વધારે મારાય। અને મને બાટલામાં ભાવ ઓછો કરવાનો અને મોંઘવારીની હિસાબે પૂરું થતું નથી। હવે આ ભાવ કેમ કે વધારો, અને અમારે 5-5 માણસ હોય તો ભાવ મહિનાની અંદર એક જ બાટલો આપે છે, એક બાટલાની અંદર અમને પહોંચતું નથી। અમને કેવી રીતે અમારે પૂરું 1000 રૂપિયા બાટલાનો સિલિન્ડરમાં જે ભાવ વધારો આવ્યો એને લઈને શું કહેશો? ભાવ ઓછો કરવાનો, ભાવ ઓછો થાય તો ભલે, નકર અમે આંદોલન ઉપાડશું, ભાઈ આવો આંદોલન ઉપાડશે, અમને પહોંચતું નથી।